ચાલો ભાઈ, હવે કોન્સ્ટેબલ માટે એક નવો ટોપિક, એટલે કે સંભાવના. ઓકે, આગળના મેં કોન્સ્ટેબલના જેટલા પણ પેપરો લેવાય ને બધા મેં જોયા, કે ભલે દિલ્હી પોલીસનું હોય કે ઉત્તર પ્રદેશ પોલીસનું હોય કે ગુજરાત પોલીસનું હોય. ઓકે, સંભાવનાનો ક્વેશ્ચન કોઈ એને ગણવા વાળો પૂછ્યો નથી. સીધા ધારો કે કોઈ ક્વેશ્ચન ડાયરેક્ટલી આપેલું હોય કે ભાઈ ભારત પાકિસ્તાનની મેચ છે, એમાં ભારત જીતે એની સંભાવના કેટલી, આમ નોર્મલ ક્વેશ્ચનો પૂછ્યા છે. ઓકે, એટલા બધા ગણતરી વાળા ક્વેશ્ચનો પૂછ્યા નથી. શરૂઆત કરીએ મોટિવેશન કોટો સાથે. जो कभी संघर्ष से परिचित नहीं होता, इतिहास गवाह है कि वो कभी चर्चित नहीं होता. ओके, એટલે સંઘર્ષ તો કરવો પડશે બેટા. ચલો સમજી લ્યો સંભાવના. પેલા હું સમજાવી દઉં. હું થિયરિકલ પાર્ટ 5 મિનિટ સુધી બોલું છું. થિયરિકલ પાર્ટ, એમાંથી પ્રશ્ન આવવાનો હશે તો થિયરિકલ પાર્ટનો એનો જ ક્વેશ્ચન આવશે. ઓકે, પહેલું તો છે સંભાવના. સંભાવનાનું મૂલ્ય, કિંમત. ઓકે, સંભાવનાની કિંમત 0 અને 0 કરતા વધારે. 0 પણ હોઈ શકે અને 0 કરતા વધારે હોઈ શકે છે, અને 1 અને 1 કરતા ઓછી હોઈ શકે છે. ઓકે, સંભાવનાનું મૂલ્ય કેટલું હોય ભાઈ? 0 અથવા 0 કરતા વધારે અને 1 કરતા 1 ઓછી. ઓકે, સમજો ભાઈ, દરેક વિદ્યાર્થીએ સમજો કે સંભાવનાનું મૂલ્ય 0 અથવા 0 થી વધારે હોઈ શકે છે અને 1 અથવા 1 થી ઓછું હોઈ શકે છે. અને આ પ્રશ્ન પૂછી શકાય છે. હવે આ પી છે ને, પી ઘણાને એમ લાગતું છે 1 કરતા ઓછું કેવી રીતે થયું? મેં કીધું સંભાવના છે, જેની સામે પાંખડા ફેલાયેલા નથી એ ઓછું છે, એટલે સંભાવનાનું મૂલ્ય ઓછું છે. કોના કરતા ભાઈ? 1 કરતા. અને 0 કરતા વધારે છે. હવે ઘણીવાર પરીક્ષામાં આમ આપી દે ને, પરીક્ષાની અંદર આવી રીતે આપી દે તો પણ સાચું જ છે. સંભાવનાનું મૂલ્ય 0 કરતા 0 વધારે છે ને 1 કરતા કેટલું છે ભાઈ? ઓછું છે. હવે પરીક્ષામાં ઓપ્શન એવા હોય, એ 0 માઇનસ 0.788, બી 1.033, સી 18/23 અને ડી 1 પણ નહીં. એટલે તમને એમ પરીક્ષામાં કે નીચેનામાંથી સંભાવનાનું મૂલ્ય કયું શક્ય છે એમ. ઓકે, તો શું જવાબ આવે કયો મને? સી. જુઓ, કોઈ દિવસ માઇનસ સંભાવનાનું મૂલ્ય હોય નહીં. પહેલી વાત એ નીકળી જશે. 1 કરતા વધારે પણ સંભાવનાનું મૂલ્ય હોય નહીં. ઓકે, 18/23 નો મતલબ 0 અને 1 ની વચ્ચે છે, એટલે આ સંભાવનાનું મૂલ્ય હોઈ શકે છે. એક પણ અન્ય કોઈ સવાલ નથી. તો પહેલો પોઈન્ટ છે, દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોવો જોઈએ. બીજું, કોઈ અશક્ય ઘટના છે, અશક્ય ઘટના, ઓકે, અથવા તો અસંભવિત ઘટના, જે ક્યારે બનવાની જ નથી, એનું મૂલ્ય હંમેશા કેટલું હોય ભાઈ? 0. અસંભવિત ઘટના, અશક્ય ઘટના અથવા તો અચોક્કસ ઘટના, શેની સંભાવના હંમેશા કેટલી હશે ભાઈ? 0. જો શક્ય ઘટના, ચોક્કસ ઘટના, હું એ ટૂંકમાં જ લખું છું ભાઈ, અને સનાતન સત્ય અથવા તો વૈજ્ઞાનિક કારણ, વૈજ્ઞાનિક કારણ, એની સંભાવના હંમેશા કેટલી હોય છે ભાઈ? 1. ઓકે, તમને એમ કે પાણી 100 સેલ્સિયસે ઉકળે, એની સંભાવના કેટલી? તો એ વૈજ્ઞાનિક કારણ છે કે ભાઈ 100 સેલ્સિયસે જ ઉકળે છે, તો એની સંભાવના હંમેશા કેટલી હશે ભાઈ? 1. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, એની સંભાવના કેટલી? તો એ શક્ય ઘટના છે, એની સંભાવના હંમેશા કેટલી હશે ભાઈ? 1. તમને અશક્ય ઘટના કે અસંભવિત ઘટના કે જે ક્યારે બનવાની જ નથી, એની સંભાવના હંમેશા કેટલી હશે? 0. ઓકે, તમને એમ કે 100 માર્ક્સના પેપરમાં તમારે 101 માર્ક્સ આવે, એની સંભાવના કેટલી? 0, જે ક્યારે શક્ય નથી. ઓકે, પરંતુ તમને એમ કે છે કે 100 માર્ક્સના પેપરમાં તમારે 100 માંથી 100 અથવા એનાથી ઓછા માર્ક્સ આવે, એની સંભાવના કેટલી? તો 1. કે સાહેબ 100 માર્ક્સના પેપરમાં એ જ બનવાનું છે, કાં તો 100 માંથી 100 આવશે અથવા એનાથી ઓછા માર્ક્સ આવે. હું શરૂઆતમાં એક પોઈન્ટ બોલ્યો હતો કે ભારત પાકિસ્તાનની મેચમાં, ભારત પાકિસ્તાનની મેચમાં ભારત જીતે તેની સંભાવના શોધો. જીતે તેની સંભાવના શોધો. બોલો. 50%. ઓકે,
સી, 1/2 ડી, ઈ અને સી બંને. ઓકે, મેં જાળ ફેંકી એમાં તમે ફસાઈ તો ગયા. અને શું જવાબ આવશે ભાઈ? 33.33%. મને પાક્કી ખબર હતી. જો ભારત અને પાકિસ્તાનની મેચ થાય તો એમાં ઘટનાઓ કેટલી બને? કેટલી ઘટનાઓ બને? 3 ઘટના બને. કઈ કઈ? જીતે, હારે અથવા તો ટાઈ થાય. અને તમે ખાલી જીતે અને હારેનું જ વિચાર્યું છે, ટાઈ થવાનું વિચાર્યું નથી. એટલે કુલ ઘટનાઓ કેટલી બને ભાઈ? 3. એમાં ભારત જીતે ને એવી એક જ ઘટના છે 1/3 એટલે 33.33%. મને પક્કી ખબર હતી કે આમાં બધા ભૂલ કરીને આવવાના છે. ઓકે, એટલે પહેલા તમારે હંમેશા તો તમને એમ કે સાહેબ ચલો હવે મારે આમાંથી શું શીખવું જોઈએ? મેં કીધું તમારે એટલું શીખવું જોઈએ પહેલા તો કુલ ઘટનાઓ કેટલી બને. કોઈ પણ ઘટના છે એની કુલ કેટલી ઘટનાઓ બની છે, કુલ કેટલા ઇવેન્ટ બને. તો ભારત પાકિસ્તાનની મેચમાં કુલ 3 ઇવેન્ટ બને. જીતે, હારે અથવા તો ટાઈ થાય. ઓકે, તો અને પછી જો પરીક્ષામાં એવો પ્રશ્ન કે, ધ્યાન રાખો, પછી પરીક્ષાની અંદર એવું કે આજે વરસાદ આવે અથવા ન આવે તેની સંભાવના શોધો. ઓકે, એ 50%, બી 1, સી 1/2 અને ડી 1 પણ નહીં. બોલો શું કરો? બોલો કયું? એ ને સી? અરે રે તમારી ભલી થાય. જવાબ શું આવશે ભાઈ? બી. અરે આજે વરસાદ આવે કે ના આવે એ જ ઘટના બને, બીજી શું ઘટના બને ભાઈ? સનાતન સત્ય વાક્ય છે. હવે હવે બધાને એવું થયું કે સાહેબ અમે તો કે ચોપડીમાં 50% વાંચ્યું છે. મેં કીધું તમે જે ચોપડીમાં વાંચ્યું છે ને એનાથી મારે તમને સમજાવવું છે કે દર વખતે એવું ન હોય. હને આજે વરસાદ આવે અથવા ન આવે તો કે સાહેબ એ જ ઘટના બને, બીજી તો કઈ ઘટના બનવાની છે? પરંતુ કે સાહેબ 50% જવાબ ક્યારે આવે? અમે વાંચીએ. મેં કીધું એમ કેમ કે આજે વરસાદ આવે તેની સંભાવના. આજે વરસાદ આવે તેની સંભાવના શોધો. તો તમને ખબર પડી જવી જોઈએ કે સાહેબ આજે વરસાદ આવે એની સંભાવના તો 50% કહેવાય એમ. અને એવું કીધું હોત ને કે આજે વરસાદ ન આવે એની સંભાવના, તોય તમને ખબર પડવી જોઈએ સાહેબ 50%. પણ આ તો તમે જુઓ, આજે વરસાદ આવે અથવા ન આવે તેની સંભાવના. તો હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, મેં આગળ પેલા ક્રમચય અને સંચયમાં કીધું હતું કે અથવા હોય અથવા તો શું કરવાનો ભાઈ? સરવાળો. અથવા હોય તો શું કરવાનો છે ભાઈ? સરવાળો. અને અને હોય તો શું કરવાનું છે? અને હોય તો ગુણાકાર. દરેક વિદ્યાર્થીએ સંભાવનામાં, મેં એટલા માટે તો ક્રમચય અને સંચય પહેલા ચલાવ્યું છે કારણ કે આના સંભાવનાના ઘણા બધા ક્વેશ્ચનો ક્રમચય અને સંચય ઉપર છે. જો કોઈ જગ્યાએ અથવા છે એનો મતલબ શું થશે? સરવાળો. અને કોઈ જગ્યાએ આના છે એનો મતલબ શું થશે? ગુણાકાર. હવે આ વરસાદ જો ભાઈ, હવે ધ્યાન રાખજો, વરસાદ આવે તો પોઝિટિવ ઘટના છે. કેવી ઘટના છે ભાઈ? પોઝિટિવ. જેને આપણે પી એ કહીએ. ઓકે, પોઝિટિવ ઘટના છે એને આપણે કહીએ છીએ પી એ. અને ન આવે એટલે કે નેગેટિવ ઘટના છે તો નેગેટિવ ઘટનાને આપણે કહીએ છીએ પી એ ડેશ. સમજી લેજો ભાઈ દરેક વિદ્યાર્થી, કોઈ પણ પોઝિટિવ ઘટના છે, ધારો કે હું એમ કહી શકું ભાઈ તમે પાસ થાવ તો પોઝિટિવ ઘટના છે, અને હું એમ કહું તમે નાપાસ થાવ તો એ નેગેટિવ ઘટના છે. તો પોઝિટિવ ઘટના અને નેગેટિવ ઘટના જો અથવા છે, અથવાનો મતલબ સરવાળો. પોઝિટિવ ઘટના અને નેગેટિવ ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય છે? હંમેશા કેટલો થાય છે? 1. આ ઇમ્પોર્ટન્ટ નહીં પણ આઈએમપી છે. હું અહીંયા લખું છું જો. ઓકે, અહીંયા આપણે એવું લખ્યું હતું કે સંભાવનાનું મૂલ્ય એક આ ઇમ્પોર્ટન્ટ છે. બીજું છે કે પોઝિટિવ ઘટના અને નેગેટિવ ઘટના પી એ ડેશ, આ બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1. હવે તમે જે બોલ્યા હતા ને 50% વાળું, એ અહીંયા હતું. મેં કીધું આજે વરસાદ આવે તો તમે એમ કીધું કે 50%. મેં કીધું આજે વરસાદ ન આવે તો તમે કહો સાહેબ 50%. અને મેં અથવા કીધું હતું તો અડધું અને અડધાનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1. ઓકે, તો દરેક વિદ્યાર્થીને આ પોઈન્ટ સમજાઈ જવું જોઈએ. એકવાર છે ને મેં જ્યારે સબ ઓડિટરની પરીક્ષા પાસ કરીને એની અંદર એક પ્રશ્ન એવો હતો કે પી એ ડેશ બરાબર 0.7. તો પી એ શોધો.
આવો સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે પીએડએસ 0.7 છે તો પીએસ હતો. ઓકે, સબ ઓડિટરની પરીક્ષામાં સીધો પ્રશ્ન હતો. તો જવાબ શું આવે ભાઈ? 0.3. એકમાંથી 0.7 જતો રહે એટલે 0.3. તો દરેક વિદ્યાર્થી આ પોઈન્ટ યાદ રાખવાનો છે. પીએ પ્લસ પીએડએસ નો સરવાળો હંમેશા કેટલો થશે ભાઈ? 1. ઓકે, ક્વેશ્ચનો આપણે ઘણા બધા ગણવાના છે, પણ તમે આ બધા બેઝિક પોઈન્ટને સમજી લો દરેક વિદ્યાર્થી. જો ફરીથી કહી દઉં છું, સંભાવનાનું મૂલ્ય 0 અને 0 થી વધારે હોઈ શકે છે, 1 અને 1 થી ઓછું હોઈ શકે છે. હકારાત્મક ઘટના અને નકારાત્મક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય છે ભાઈ? 1 થાય છે. બીજું જુઓ, અશક્ય ઘટના હોય અથવા તો અસંભવિત ઘટના હોય અથવા તો અચોક્કસ ઘટના હોય, એની સંભાવના હંમેશા કેટલી હોય છે ભાઈ? 0 હોય છે. શક્ય ઘટના હોય, ચોક્કસ ઘટના હોય, સનાતન સત્ય વાક્ય હોય અથવા તો વૈજ્ઞાનિક કારણ હોય, તેની સંભાવના હંમેશા કેટલી હોય છે? 1. હવે જુઓ, એક આ પોઈન્ટ યાદ રાખજો, આ પરીક્ષામાં એક તો વારંવાર પૂછે છે, હે? અને એક બીજું અહીંયાથી એક પરીક્ષામાં પ્રશ્ન વારંવાર પૂછે છે કે ભાઈ 10 માર્ક્સના પેપરમાં અહીંયા ઘણા બધા માર્ક્સ હોય, 100 માર્ક્સ હોય, 50 માર્ક્સ હોય, 30 માર્ક્સ હોય, 40 માર્ક્સ હોય. ઓકે, 10 માર્ક્સના પેપરમાં તમારે 10 માંથી 10 માર્ક્સ આવે, 10 માંથી 10 માર્ક્સ આવે તેની સંભાવના શોધો. સંભાવના શોધો. ધ્યાન રાખજો ભાઈ. એ 10/11, બી 1/10, સી 1/11 અને ડી 10/10 એટલે 1 લખીએ. 1 સી. ઓકે ભાઈ, બધાએ જવાબ આપવાનો. તમને જેટલું નોલેજ છે એના પ્રમાણે જવાબ આપવાનું. બોલો. 10 માર્ક્સના પેપરમાં તમારે 10 માંથી 10 માર્ક્સ આવે એની સંભાવના શોધો. ઓકે, તો જવાબ શું આવશે ભાઈ? સી. તો કુલ કેટલી ઘટનાઓ બને? કુલ ઘટનાઓ હંમેશા છેદમાં આવશે. અહીંયાથી લખી દઉં. જો એક કામ કરીએ, પહેલા અહીંયા લખી દઈએ કે સાહેબ સંભાવના એટલે શું. મેં કીધું સંભાવના એટલે સંભવિત પરિણામ, સંભવિત પરિણામ અથવા તો ઘટના કહેવાય. સંભવિત પરિણામ અથવા તો ઘટના, અને છેદની અંદર શું આવશે? કુલ પરિણામ અથવા તો ઘટના. એટલે દેશી ભાષામાં કુલ પરિણામ હંમેશા છેદમાં આવે છે. કુલ પરિણામ છેદમાં આવે છે. તો અહીંયા છેદની અંદર શું આવશે? કુલ કેટલા પરિણામ મળે? 10 માર્ક્સનું પેપર હોય ને તો 11 પરિણામ મળે. જો 1 માર્ક્સ આવે, 2 માર્ક્સ આવે, 3 માર્ક્સ આવે, 4 માર્ક્સ આવે, 5 માર્ક્સ આવે, આવી રીતે 10 માર્ક્સ આવે. અને આપણે તો રહ્યા ભણ એટલે આપણે તો 0 માર્ક્સ આવે, હેને? તો કુલ કેટલી ઘટનાઓ બની? 11 ઘટનાઓ બની. અને ઘણા જણા ટેસ્ટમાં આવતા હશે 0 માર્ક્સ. તો 11 ઘટનાઓ બને. કુલ કેટલી ઘટનાઓ બને ભાઈ? 11. જો 10 માર્ક્સનું પેપર હોય તો 11 ઘટનાઓ બને, અને 100 માર્ક્સનું પેપર હોય તો 101 ઘટના બને. અને હવે એને એમ કીધું છે કે 10 માંથી 10 માર્ક્સ આવે. મેં કીધું 10 માંથી 10 માર્ક્સ આવે ને એવી એક જ ઘટના બને છે. તો 1/11. ઓકે, તો દરેક વિદ્યાર્થી આ પોઈન્ટ ધ્યાન રાખવાનું છે. પરંતુ જો એને પ્રશ્ન એવો કીધું હોત કે 10 માર્ક્સના પેપરમાં 10 માંથી 10 અથવા એનાથી ઓછા માર્ક્સ આવે તેની સંભાવના શોધો. 10 માર્ક્સના પેપરમાં 10 માંથી 10 અથવા એનાથી ઓછા આવે તેની સંભાવના શોધો. એક કે સાહેબ 10 માર્ક્સના પેપરમાં એ જ બને, 10 માંથી 10 માર્ક્સ આવે અથવા એનાથી ઓછા માર્ક્સ આવે. સમજાય છે ને મારી વાત ભાઈ દરેક વિદ્યાર્થીને? ઓકે, તો હવે સીધે સીધા જો એક આ ધ્યાન રાખજો, સંભાવના કોને કહેવાય? તો કે સંભવિત પરિણામ અથવા તો ઘટના હોય અથવા તો કુલ પરિણામ અથવા તો ઘટના હશે. જો સંભાવનામાં યાદ રાખવાનું મેં તમને બધાને કહી દીધું છે. શરૂઆતથી સંભાવનાનું મૂલ્ય યાદ રાખવાનું છે. હકારાત્મક ઘટના અને નકારાત્મક ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે ભાઈ? 1 હોય છે. અચોક્કસ ઘટના જે ક્યારે બનવાની જ નથી એની સંભાવના હંમેશા 0 હોય છે. અને જે ઘટના સંભાવના હંમેશા બનવાની જ છે એની સંભાવના હંમેશા કેટલી હોય છે ભાઈ? 1. આટલું સંભાવનામાં યાદ રાખવાનું છે. હવે સિક્કા, જો હું તમને કહી દઉં કે સંભાવનામાં તમને બધાને ખબર છે કયા કયા પ્રશ્નો એક તો પૂછે છે. એક તો સિક્કા વાળા પ્રશ્નો પૂછે છે. બીજા જો અહીંયાથી આપણે કરી દઈએ ડાયરેક્ટલી. એક તો સિક્કા વાળા પ્રશ્ન પૂછે છે, બીજા પાસા વાળા પ્રશ્ન પૂછે છે, ત્રીજા પત્તા વાળા પ્રશ્નો પૂછે છે, અને ચોથો જે પ્રશ્ન પૂછે છે ને કેલેન્ડર ના પૂછે છે. ઓકે, કેલેન્ડર. અને પાંચમા જનરલ ક્વેશ્ચનો પૂછે છે. જનરલ ક્વેશ્ચનો એટલે કે એક બાઉલની અંદર 5 કાળા દડા, 3 સફેદ દડા છે, તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો તેની સંભાવના. એ જનરલ ક્વેશ્ચનો છે. પણ મોસ્ટલી સિક્કાવાળા, પાસાવાળા અને પત્તાવાળા ક્વેશ્ચનો પરીક્ષામાં પૂછાતા હોય છે, અને કેલેન્ડરના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે.
ઓકે, કેલેન્ડરના કેવા પ્રશ્નો પૂછાય છે હું પાછળથી કહું છું. પણ તમારે કોન્સ્ટેબલ માટે એક વસ્તુ યાદ રાખવાની છે કે તમને પરીક્ષામાં કોન્સ્ટેબલના પરીક્ષામાં શું પ્રશ્ન પૂછાશે. તો સિક્કાનો એક બેઝિક પોઈન્ટ કહી દઉં તમને. એમ કહેશે એક સિક્કાને એક સિક્કાને 5 વાર ઉછાળતા ઉછાળતા કુલ કેટલા પરિણામ મળે? આવો પ્રશ્ન પૂછે. કુલ કુલ કેટલા પરિણામ મળે? બોલો ભાઈ. પરિણામ મળે. શું જવાબ આવે? ઓકે, એનીવન? એક સિક્કાને 5 વાર ઉછાળીએ તો કુલ કેટલા પરિણામ મળે? 32. કેટલા મળે ભાઈ? 32. સમજાવું. સિક્કાના પરિણામ કેટલા? તો પહેલા તો મને એમ કહો. બે જ, છાપ અને કાંટા, એટલે કે જેને હેડ અને ટેલ કહીએ. તો બે પરિણામ છે. ઓકે, હંમેશા જે પરિણામ હોય કુલ પરિણામ એને કૌંસમાં લખી અને એ કેટલી વાર ઉછાળવાની વાત કરે છે? તો કે સાહેબ 5 વાર ઉછાળવાની વાત કરે છે. તો મેં કીધું 2 ની 5 ઘાત કરીએ, જવાબ આવશે 32. કેટલો જવાબ આવશે ભાઈ? 32. એટલે કોન્સ્ટેબલની પરીક્ષામાં આવો પ્રશ્ન હોય કે એક સિક્કાને 5 વાર ઉછાળીએ તો કુલ કેટલા પરિણામ મળે. ઘણા જણાને 10 પરિણામ મળે, વાત પૂરી થઈ ગઈ હોય. ઓકે, પછી મનમાં 10 પરિણામ તો આયા જ હશે, પણ કે બોલવું નહીં. તો જુઓ, 5 વાર ઉછાળે છે તો 5 ઘાત કરવાની છે. 4 વાર ઉછાળે તો 4 ઘાત કરવાની છે. કે સાહેબ એણે એમ કીધું હતું કે એક સિક્કાને 6 વાર ઉછાળીએ તો મેં કીધું 2 ની 6 ઘાત, તો જવાબ આવશે 64. ઓકે, 2 ની 6 ઘાત કરીએ તો કુલ કેટલા પરિણામ મળે છે? 64. હવે મેં તમને અગાઉ પણ કહી દીધું કે ઇવન એણે રેવન્યુ તલાટીની જાહેરાત કરી દીધી છે. તો આપણે તમે છે ને ખાલી એકલા પર્પઝથી મેં ધારો કે અહીંયા હું તમને કહી દઉં છું કે ભાઈ આ કોન્સ્ટેબલનો પ્રશ્ન છે. ઓકે, હું તમને બાયફર્કેટ કરીને આપી દઉં છું. પણ તમારે બધાએ કયા લેવલથી ભણવાનું છે કે રેવન્યુ તલાટીમાં જેવો પ્રશ્ન પૂછાય એ પ્રશ્ન સંભાવનાનો આપણે સાચો પડવો જોઈએ. ભલે ને વાત થાય છે, શું ફરક પડે? વારંવાર કંઈ ભણવાનો મિનિંગ છે નહીં. અને તો આ એક ધ્યાન રાખજો. એક સિક્કાને 5 વાર ઉછાળતા કુલ કેટલા પરિણામ મળે છે? તો 2 ની 5 ઘાત એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 32. અને 6 વાર ઉછાળે તો જવાબ કેટલો આવશે? 36. હવે પાસો, પાસાની અંદર કુલ કેટલા પરિણામ? 6. એટલે કુલ પરિણામ આવશે કૌંસમાં. કયા કયા પરિણામ એ તો ખબર છે ને ભાઈ? 1 2 3 4 5 અને 6. પાસો તો બધાએ જોયેલો છે ને, શકુની વાળો પાસો એમ. અને બીજા તો તમે કોલેજમાં ફેંક્યા હશે પાસા, પણ તમારા બધાના વડા પડ્યા હશે. એ પાસાની વાત અહીંયા નથી થતી હો પછી. હા, અહીંયા જુઓ, અહીંયા શકુની વાળા પાસાની વાત છે. ઓકે, રબરની એક બાજુ એક કાણું પાડતા, બીજી બાજુ 2 કાણા પાડી, ત્રીજી બાજુ 3 કાણા પાડીને સાપસીડી બનાવતા હતા. એ પાસાની વાત છે. એટલે પાસા ઉપર અંક કેટલા હોય ભાઈ? 6. કુલ કેટલા અંક હશે ભાઈ? 6. હવે સમજો, એને એમ કીધું છે કે પાસાને એક વાર ઉછાળે તો 1 ઘાત. જો પાસાને એક વાર ઉછાળે તો કુલ કેટલા પરિણામ મળે? 6. એને એમ કીધું કે પાસાને 2 વાર ઉછાળે તો કુલ કેટલા પરિણામ મળે ભાઈ? 36. ઓકે, એક પાસાને 3 વાર ઉછાળે તો કુલ કેટલા પરિણામ મળે છે ભાઈ? 216. 6 નો ઘન કેટલો થશે? 216. ઓકે, અને એક પાસાને 4 વાર ઉછાળે તો કુલ કેટલા પરિણામ મળે છે ભાઈ? હે, 36. એટલે 36 નો ઘન કરવાનો છે. 4 તારી 12, 12 96. ઓકે, એટલે આ બધા તમારે છે ને પોઈન્ટ યાદ રાખવાના. 6 ની 1 ઘાત કરો એટલે 1 વાર પાછા ઉછાળો, 2 વાર પાછા ઉછાળો, 3 વાર. ભાઈ પરીક્ષામાં શું પૂછી શકે છે? જો પ્રશ્નો પૂછવાના હશે ને તો 2 વાર પાછા ઉછાળે ને ત્યાં સુધીના પ્રશ્નો હશે. અને જો પાસાને 3 વાર ઉછાળે છે ને તો તમને એમ જ પૂછશે કે એક પાસાને 3 વાર ઉછાળીએ તો કુલ કેટલા પરિણામ મળે? તો કુલ કેટલા પરિણામ મળે છે ભાઈ? 216. ઓકે, નેક્સ્ટ પત્તાવાળા. પત્તા તો હવે ભાઈઓને તો ખબર છે, હું બહેનોને સમજાવી દઉં. અને પત્તા, પત્તાના કુલ કેટલા પત્તા હોય ભાઈ? 52. કેટલા ભાગ પડે? 4. ઓકે, 4 ની અંદર આપણે 2 અલગ અલગ ભાગ પાડશું હો ભાઈ. જો, કાળીના પત્તા અને ફલ્લીના પત્તા. ભાઈ કેટલા કેટલા પત્તા હોય? 13 પત્તા હોય. પેલા બહેનોને આવડે લ્યા. ઓકે, ચલો. કાળીના પત્તા હશે ને ફલ્લીના પત્તા હશે. લાલના પત્તા હશે અને ચોકટના પત્તા હશે. ચોકટ, જેને ડાયમંડ કહીએ, ચરકટ. તમે જેને દેશી ભાષામાં ચરકટ કહો છો એ ચરકટ. ઓકે, હવે મારે એ સમજાવવું છે કે આ પત્તા છે ને, આ કાળા રંગના પત્તા છે. કોના ભાઈ?
કાળા રંગના, તમને પરીક્ષામાં એમ પૂછે કે કાળા રંગના પત્તા કેટલા, તો 26. કાળા રંગના પત્તા કેટલા ભાઈ? 26. અને આ જે પત્તા છે ને, આ પત્તા એ લાલ રંગના છે. કયા છે ભાઈ? લાલ રંગના પત્તા. ને લાલ રંગના પત્તા કેટલા? 26. જો પરીક્ષામાં એમ કે લાલના પત્તા કેટલા, તો લાલના પત્તા 13. પણ લાલ રંગના પત્તા કહે તો કેટલા? 26. ઓકે. તમને એમ કે છે કે કાળીના પત્તા કેટલા, તો 13. અને કાળા રંગના પત્તા કેટલા, તો 26. હવે અહીંયા એક બીજી સમજો, આ 13 પત્તાની અંદર છે ને 2 થી કરી તમને એમ કે, હા ભાઈ એકવાર પ્રશ્ન એવો પૂછાઈ ગયો કે 52 પત્તાના ઢગમાંથી તમે એક પત્તું પસંદ કરો અને તે પત્તું આંકડા વાળું હોય, ઓકે, અંક વાળું હોય, તો અંક વાળા પત્તા કયા કયા ભાઈ? 2 થી કરી અને 10 સુધી. 2 થી કરીને 10 સુધી એ જ પત્તા આંકડા વાળા પત્તાઓ છે. ઓકે. એકો છે ને એકડો લખેલો નથી, એક લખેલો નથી, એની જગ્યાએ એ લખેલો છે. શું લખેલો છે ભાઈ? એ લખેલો છે. એટલે તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું કે આંકડા વાળા પત્તા 2 થી કરીને 10 સુધી. 2 થી કરીને 10 સુધી એટલે કેટલા પત્તા થયા ભાઈ? 9. પાછા ઘણા તો 8 જ થતા હશે હો પાછા. આ ધ્યાન રાખજો પાછા. 2 થી કરીને 10 સુધી એટલે 9 પત્તા થયા. કેટલા પત્તા થયા ભાઈ? 9. અને એ એકો જેને કહીએ છીએ, ખાસ તો યાદ રાખવાનું છે ગુલ્લો, રાણી અને રાજા. ઓકે. ગુલ્લો, ક્વીન અને કિંગ. એટલે આ 3 પત્તાઓ જે છે ને ચહેરા વાળા પત્તા છે. કેવા છે ભાઈ? ચહેરા વાળા. ઓકે. અથવા તો ફેસ વાળા તમે કહી શકો છો, ફેસ વાળા પત્તા. તો ગુલ્લો, રાણી અને રાજા, આ 3 પત્તાઓ આવી રીતે આમાં 3, આમાં 3, આમાં 3 અને આમાં 3. એટલે તમને એમ કે ચિત્ર વાળા પત્તા, ચિત્ર વાળા અથવા તો ચહેરા વાળા પત્તા કેટલા? ચહેરા વાળા પત્તા કેટલા ભાઈ? 12. આ બાયફર્કેશન યાદ રાખજો ભાઈ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તમે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું ઉપાડો અને તે ચહેરા વાળું આવે તેની સંભાવના કેટલી? તો ચહેરા વાળા પત્તાઓ કેટલા છે ભાઈ? 12. ઓકે. હવે રાજા, દરેકની અંદર એક રાજા હશે એટલે કુલ 52 પત્તામાં 4 તો રાજા હશે, 4 રાણી હશે, 4 ગુલ્લા હશે. ઓકે. તો દરેક વિદ્યાર્થીને આ પોઈન્ટ સમજાઈ જવા જોઈએ, કારણ કે આ પોઈન્ટ ઉપરથી બધા આપણે પ્રશ્નો આપવાના છે. એક કામ કરીએ, હું અહીંયાથી એક ક્વેશ્ચન લઉં છું. ચલો. 3 સિક્કો એકવાર ફેંકવામાં આવે છે. એક સિક્કાને 3 વાર ફેંકવામાં આવે છે, એવું કરી દેજો. એક સિક્કાને 3 વાર. અહીંયા થોડું એને ભૂલ કરી છે. એક સિક્કાને 3 વાર ફેંકવામાં આવે છે. એક સિક્કાને 3 વાર ફેંકવામાં આવે છે તો બરાબર એક હેડ મળવાની સંભાવના કેટલી? આનો જવાબ લાવે એ પાક્કું કહેવાય. સી. આને તો પહેલથી ભૂકા કાઢી નાખે એવો પ્રશ્ન પૂછ્યો નહીં? આ ક્વેશ્ચન હે ને વાર થાય કે જે થાય તે ભલે લેટ સમજાય, બધું છે ને હું છે ને એકદમ ગ્રાઉન્ડ લેવલથી વાર થાય ને એ રીતે સમજાવું અને પછી આપણે એની શોર્ટકટ સમજીએ અને કે બધા આ ક્વેશ્ચનોને કેવી રીતે ગણાય છે. પહેલા તો કુલ પરિણામ કેટલા? એક સિક્કાને 3 વાર ફેંકે છે તો કુલ પરિણામ કેટલા ભાઈ? 8. કારણ કે 2 ની 3 ઘાત કરવાની ને, સિક્કાના 2 પાસા 2, કુલ પરિણામ 2 હોય છે અને 3 વાર ફેંકે છે એટલે કુલ પરિણામ કેટલા મળે ભાઈ? 8. તો દરેકને આ સમજાઈ જવું જોઈએ, કુલ પરિણામ કેટલા આવશે? 8. હવે પ્રશ્ન એ છે કે કયા કયા 8 પરિણામ કયા કયા? અત્યારે હું લખીને બતાવું છું. પરીક્ષામાં તમે લખતા નહીં. હા, અત્યારે હું તમને બધાને લખીને બતાવી દઉં છું કે આ 8 પરિણામ છે, પણ પરીક્ષામાં તમે આટલું બધું લખતા નહીં. જો હેડ અને ટેલ, છાપ અને કાંટા, હેડ અને ટેલ આ 2 વાર ઉછળી ગયો. સાહેબ 3 વાર ઉછાળવું છે તો હેડ અને ટેલ 3 વાર આવવા જોઈએ. હેડ અને ટેલ જો 4 વાર હોય તો આગળ જવાની જરૂર છે, પણ આગળ જવાની જરૂર નથી, આપણે 3 વાર જ છે. સમજો ભાઈ. તમને કોઈ પરીક્ષામાં એમ પ્રશ્ન પૂછે કે એક સિક્કાને આપણે 3 વાર ઉછાળ્યો છે, તો મેં કીધું સિક્કા ઉપર 2 પરિણામ છે, હેડ અને ટેલ, છાપ અને કાંટા. તો કે 2 વાર ઉછાળવું છે તો મેં કીધું હેડ અને ટેલ, હેડ અને ટેલ અહીંયા ભાગ પાડી દે. 3 વાર ઉછાળવું 3. તો આનાથી થશે શું ખબર છે? તમે લખો છો ને એમાં ક્યારે કોઈ ભૂલ નહીં પડે. કયા કયા 8 પરિણામ જો
હું એમ કહું કે પહેલા છાપ મળે, પછી છાપ મળે, જો છાપ મળે છાપ મળે ને ત્રીજી વારે છાપ મળે, આવી ત્રણેય વારે એક તો આવી ઘટના બને. ઓકે, કે 3 વાર છાપ મળે. પછી એવું બને ને કે છાપ મળે અને કાંટા મળે. ઓકે, હેડ હેડ ને ટેલ, આવી રીતે ઘટના બને. તો કે સાહેબ એવું પણ બની શકે ને કે છાપ મળે, કાંટા મળે અને છાપ મળે, છાપ મળે, કાંટા મળે અને છાપ મળે. મેં કીધું હા આવું બની. તો કે એવું બને, છાપ મળે, કાંટા મળે ને કાંટા મળે, છાપ મળશે, કાંટા મળશે ને કાંટા મળશે. ઓકે, હવે સમજો, એ એક એક ભાગ પૂરો થઈ ગયો છે. હવે બીજા ભાગની વાત કરીએ. કાંટા મળે, છાપ મળે ને છાપ મળે. ત્રીજું, કાંટા મળે, છાપ મળે ને કાંટા મળે. કાંટા મળશે, કાંટા મળશે ને છાપ મળશે. અને લાસ્ટની અંદર 3 વાર કાંટા મળશે. ઓકે, એટલે આનાથી આ 8 પરિણામ મળી શકે. કેટલા પરિણામ મળશે ભાઈ? 8. કોઈ લખતા નહીં હા. આવા ક્વેશ્ચનનું છે ને, ધારો કે પરીક્ષામાં તમે આટલું બધું લખવા જશો ને તો ટાઈમ તો પૂરો થઈ ગયો હશે ત્યાંનો ત્યાં. ઓકે, અને આપણને બધાને ખબર છે 1 મિનિટમાં પૂરું થવાનું છે. હવે આ ક્વેશ્ચનને મારે સમજાવવો હતો એટલા માટે. એક સિક્કાને 3 વાર ઉછાળીએ તો મેં કીધું કુલ 8 પરિણામ મળે છે. એને એમ કીધું બરાબર એક હેડ મળે. હેડ એટલે કે એક છાપ મળે. તો એવા કયા કયા પરિણામ છે જો એક છાપ મળે? આ રહ્યું જો, આની અંદર એક જ છાપ છે. ઓકે, સમજાઈ ગયું બધાને? અહીંયા એક છાપ છે. બીજું ક્યાં છે? એક આ રહ્યું, 2 અને એક આ રહ્યું. તો 3 એવા પરિણામ છે. કુલ તો પરિણામ 8 છે ને ભાઈ? કુલ પરિણામ કેટલા છે? 8. એણે એમ કીધું કે બરાબર એક છાપ મળે. મેં કીધું બરાબર એક છાપ મળે એવા તો 1, 2 અને 3 પરિણામ છે. ઓકે, તો તમારો જવાબ કેટલો આવશે? 3/8. ઓકે, તમારો જવાબ કેટલો આવશે? 3/8. જો ભાઈ દરેક વિદ્યાર્થી સમજો, હું તમને કહું કે આર્યા એમ પૂછશે ને કે એક સિક્કાને 5 વાર ઉછાળ્યો છે તો એ વિધિન સેકન્ડોમાં જવાબ આવશે. ઓકે, વિધિન સેકન્ડ 5 વાર ઉછાળે કે 10 વાર ઉછાળે એનાથી કઈ લાંબો ફરક પડતો નથી. પણ પેલા બધાના સમજાઈ ગયું ને કયા કયા 8 પરિણામ? મેં જો 8 પરિણામ લખ્યા અને પછી તમને બતાવ્યું કે બરાબર એક છાપ મળે. અહીંયા એક છાપ છે, અહીંયા એક છાપ છે ને અહીંયા એક છાપ છે. તો હવે પરીક્ષામાં આટલું બધું કરવાનું નથી. હું આને ઇરેઝ કરી લઉં છું. જો ભાઈ એક સિક્કાને 3 વાર ફેંકવામાં આવે છે એટલે તમને એટલી ખબર પડવી જોઈએ કુલ પરિણામ કેટલા? 8. હવે એને એમ કીધું છે બરાબર એક છાપ. મેં કીધું ભાઈ 3 વાર ઉછાળવાનો છે અને બરાબર એક છાપ મળવી જોઈએ. બરાબર કેટલી છાપ મળવી જોઈએ ભાઈ? એક વાર. જો ભાઈ 3 વાર ઉછાળીએ છીએ અને બરાબર એક છાપ મળે છે તો 3C1 નો મતલબ શું ભાઈ? બોલો, 3C1 નો મતલબ શું? 3. 3/8. સીધે સીધો જવાબ આવી ગયો કે નહીં? ઓકે, તો ડાયરેક્ટલી વિધિન સેકન્ડોમાં જવાબ આવશે, કશું કરવાનું નથી. ઓકે, હવે હું આને ફરીથી લઈ દઉં છું. જો હા, હવે એક ક્વેશ્ચન હું તમને ફરીથી આપું છું, દરેકે ટ્રાય કરવાનો છે. એક સિક્કાને 3 વાર ઉછાળતા, એક સિક્કાને 3 વાર ઉછાળતા વધુમાં વધુ એક છાપ મળે તેની સંભાવના શોધો. તમે ક્વેશ્ચન લખી દો પછી હું પેલી કાઢું છું એ બાજુની સ્લાઇડ. એક સિક્કાને 3 વાર ઉછાળતા વધુમાં વધુ એક છાપ મળે તેની સંભાવના શોધો. ઉભા રહો, હું તમને ઓપ્શન આપું. એ, બોલો. એ, એક સિક્કાને 3 વાર ઉછાળતા વધુમાં વધુ એક છાપ મળે તેની સંભાવના શોધો. પહેલા તો દરેક વિદ્યાર્થી અહીંયા સમજો કે સાહેબ વધુમાં વધુનો મતલબ શું? વધુમાં વધુ એક છાપનો મતલબ શું? એક થી વધારે, ઓછામાં ઓછી તો એક કે નહીં આવે ને તો ચાલશે. ઓછામાં ઓછી એક કે નહીં આવે તો ચાલશે, પરંતુ એક થી વધારે છાપ હોવી જોઈએ નહીં. મેં કીધું જો ભાઈ આની અંદર 3 છાપ છે એટલે આ ન ચાલે.
કારણ કે વધુમાં વધુ કેટલી છાપ આવવી જોઈએ? એક. તો આ ન ચાલે. આની અંદર બે છાપ છે, આ પણ ન ચાલે. આની અંદર બે છાપ છે, આ ન ચાલે. આ ચાલશે. ઓકે, આની અંદર એક જ છાપ છે. વધુમાં વધુ એક છાપ, એકથી વધારે નહીં. એટલે આ ત્રણ તો નહીં આવે, આ ચાલશે. ઓકે, આની અંદર બે છાપ છે, આ નહીં ચાલે. જો આની અંદર એક છાપ છે, આ ચાલશે. આની અંદર એક છાપ છે, આ ચાલશે. આ પણ ચાલશે, આની અંદર એક કે છાપ નથી. ઓકે, કારણ કે વધુમાં વધુ એક છાપ હોવી જોઈએ. ઓછામાં ઓછી તો નહીં હોય તોય ચાલશે. ઓછામાં ઓછી 0 હશે તો ચાલશે. એટલે આ જોઈએ 1 2 3 અને 4. તો જવાબ તમારો આવશે અહીંયાથી 4/8. કેટલો આવશે ભાઈ? 4/8. અને 4/8 નો મતલબ શું? 1/2. તો જવાબ કયો આવશે? એ. ઓકે, ઓલ ઇઝ વેલ. બધાને સમજાઈ ગયું ભાઈ? પ્રશ્ન તમને ક્યાં નડશે હું કહી દઉં છું. કે તમને એમ કહેશે મારે આટલું બધું લખીને જોવાનું. મેં કીધું ના, આટલું બધું લખીને પરીક્ષામાં જોવાનું નથી. હું સમજાવું છું, દરેક વિદ્યાર્થી સમજો. જો ભાઈ, કુલ કેટલા પરિણામ? 8. કુલ કેટલા પરિણામ? 8. એક સેકન્ડ કેટલી વાર ઉછાળ્યો છે? 3 વાર. એને એમ કીધું વધુમાં વધુ એક છાપ. મેં કીધું 0 આવે ને તોય ચાલે. 0 આવે ને તોય ચાલે. વધુમાં વધુ એક છાપનો મતલબ શું? 1 થી વધવી જોઈએ ને 0 આવે તોય ચાલે. 3C1. 1 સુધી જ જવાનું છે, 1 થી વધારે જવાનું નથી. બોલો ભાઈ, 3C0 નો મતલબ શું? 1. બધાને ખબર હોવી જોઈએ હે ભાઈ. 3C0 નો મતલબ 1 પ્લસ 3C1 નો મતલબ શું? 3. તો બોલો કેટલા થયા? 4/8 થાય કે નહીં? તો સીધું ડાયરેક્ટલી જવાબ આવશે. પેલું કઈ આટલું બધું લખવાની જરૂર નથી. પરંતુ આ પ્રશ્નો કોના છે? તો કોન્સ્ટેબલમાં એટલા લેવલે નહીં આવે. હું ગેરંટી સાથે કહું છું કે એટલા લેવલે કોન્સ્ટેબલમાં નહીં આવે, પણ રેવન્યુ તલાટીમાં આનાથી લોઅર લેવલમાં નહીં આવે. ઓકે, એટલે બંને વસ્તુ અને ઈઝી છે. હું એક સિક્કાને 5 વાર ઉછાળવો હોય ને તો કઈ ફરક ના પડે. હું એક ક્વેશ્ચન લખું છું અને હું તમને સમજાવી દઉં છું. સમજો, એક સિક્કાને 5 વાર ઉછાળતા, એક સિક્કાને 5 વાર ઉછાળતા ઓછામાં ઓછી 4 છાપ મળે તેની સંભાવના શોધો. સંભાવના શોધો. ઓકે, ટ્રાય કરો. ચલો, ઇવન એટલું તો ટ્રાય કરજો જ કે કુલ પરિણામ શું આવે એમ. ઓકે, એટલું તો ટ્રાય કરજો જ. એક સિક્કાને 5 વાર ઉછાળતા ઓછામાં ઓછી 4 છાપ મળે. ઓછામાં ઓછી 4 છાપનો મતલબ 4 થી ઓછી નહીં. ઓછામાં ઓછી 4 નો મતલબ 4 થી ઓછી નહીં. વધારે ભલે ને 5 મળતી. હવે જેટલા વિદ્યાર્થીઓ સમજ્યા હશે બધાને જવાબ આવશે. ऑप्शन उभा रहो, मुझे भी देखना पड़ेगा. 1/6, बी 3/16, सी 1/32, डी 6/36. छह बगे 36 ने 1/6 कर दी. 1/6 कर दी. 1/6. ऑप्शन ऑप्शन જ નહીં. ઓકે, મેં કીધું શું થયું? સેમ ઓપ્શન આવી ગયા નહીં? આનો મતલબ તમને ખબર પડી ગઈ એક જવાબ હું આવે. ના ના કે સાહેબ 3/13. એટલે 3/16 આવી ગયું. એક કામ કરીએ, વાંધો નહીં 3/13. ચલો, ABCD બોલો. બી પેલા તો કુલ પરિણામ કેટલા? 32. એ બધાને ખબર પડી ને? કુલ પરિણામ 32. જો ભાઈ 6 ના ઘડિયામાં કોઈ દિવસ 32 આવે? 6 ના ઘડિયામાં કોઈ દિવસ 32 આવે ભાઈ? ન આવે. તો તમને એટલી ખબર પડવી જોઈએ જે આવવું હોય તે આવે. આ તો જવાબ ન જ આવે. 16 દુ 32 આવે, 32 આવે, 13 ના ઘડિયામાં 32 આવે, એટલે બે તો ના જ આવે. જો આવા ઓપ્શન હોય ને તો ટીક મારવાનું થાય ને તો આ બે માંથી જ મારવાનું થાય. ઓકે, છતાંય હું સમજાવું. 5 વાર ઉછાળતા ઓછામાં ઓછી 4 છાપ મળે. તો મેં કીધું જો
5 વાર ઉછાળીએ એની અંદર 4 છાપ મળે. 4 થી ઓછી વધુમાં વધુ તો 5 ભલે ને મળતી, વધુમાં વધુ તો 5 ભલે ને મળતી, શું ફરક પડે છે? ઓછામાં ઓછી 4, 4 થી ઓછી નહીં. બોલો ભાઈ, 5C4 નો મતલબ શું? 5. 5C5 નો મતલબ શું? 1. ઓકે, ભાગ્યા 32. 6 ભાગ્યા 32. 6 ભાગ્યા 32 નો મતલબ 3 ભાગ્યા 16. જવાબ શું આવશે ભાઈ? 3 ભાગ્યા 16. બોલો, આટલો પ્રશ્ન હતો. ઓકે, અને તોય એટલે ગણી ગણીને મરી જશો ને. જો નહીં સમજાય હોય ને તો આ ક્વેશ્ચનને ગણાય તો નહીં જ. ઓકે, સમજવું હોય તો 5 માંથી 4 છાપ, 4 થી ઓછી નહીં એટલે 3 નહીં લેવાની, પણ વધુમાં વધુ તો 5 મળે તો ચાલે. અને જો એને એમ કીધું હોત ને કે ઓછામાં ઓછી 4 છાપ મળે તેની સંભાવના, એને પ્રશ્ન એવો કીધો છે ને, એની જગ્યાએ જો એને એવું કીધું હોત ને કે એક સિક્કાને 5 વાર ઉછાળતા 4 છાપ મળે તેની સંભાવના, કેટલી છાપ મળે ભાઈ? 4 છાપ મળે. તો 4 છાપ મળે ને તો પછી આનું કઈ કામ નથી. 5C4, 4 છાપ મળે એનો મતલબ શું? 5C4. સમજાય છે ને મારી વાત ભાઈ? ઓકે, તો એવું કેટલું આવશે ભાઈ? આનું 5C4 નો 5 ભાગ્યા 32, સીધો જવાબ આવશે 5 ભાગ્યા 32. ઓછામાં ઓછી કીધું છે માટે તમે ગમે એનાથી ઓછી લેવાય ને વધુમાં વધુ ચાલશે. ઓકે, વાંધો નહીં, ક્વેશ્ચનો ગણીએ. ચલો, જો આ સેમ ટુ સેમ આવે છે, મારે બધા વિદ્યાર્થી જોડે જવાબ જોઈએ. ABCD. શું જવાબ આવે ભાઈ? ડી. ઓકે, જવાબ આવશે ડી. 3 સિક્કાને સરખી રીતે ઉછાળવામાં આવે છે. ઓકે, બોલો ભાઈ, કુલ કેટલા? 8. માત્ર 2 છાપ મળે. 3 માંથી કેટલી છાપ? 2. વાત પૂરી થઈ ગઈ ભાઈ. 3C2. અને હું તો તમને ડાયરેક્ટ કહું છું કે આવું ન ફાવે ને તો 3 માંથી 2 જાય ને એટલે 1. 3C1 કરી શકાય એનો મતલબ 3 ભાગ્યા કેટલી વાર લાગે? પણ આ કોના માટે છે ખબર છે? ક્રમચય અને સંચયના લેક્ચર જોયા છે એના માટે. જેને 3C2 નો મતલબ જ નથી ખબર એનો તો કોઈ જરૂરી જ નથી ભાઈ આ કે ક્વેશ્ચન કેવી રીતે ગણવાનો છે. ઓકે, વિધિન સેકન્ડો લાગે છે. 8 કઈ લખવા બેસવાના નથી. ઉપર પેલા આપણે પેલા જોઈ લઈએ કયા સિક્કા વાળા. ઓકે, સિક્કા વાળા જેટલા છે ને એટલા ક્વેશ્ચનો જોઈ લઈએ. 2 પાસ આવે છે. 4 સિક્કાને લો. હા, પાક્કું? 4 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે તો 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત એટલે કેટલા? 16. જો આ બધા કોન્સ્ટેબલ ના ક્વેશ્ચનો કહેવાય. પછી તમે જો બેસી રહેશો ને તો નહીં ચાલે. એક સમતોલ સિક્કાને એક વાર ઉછાળતા કાંટો મળે તો કે 50% સંભાવના કહેવાય. કેટલી સંભાવના કહેવાય? ઓકે, આ વખતે વિચારવા બેઠા કે આવું થાય છે. એક સમતોલ સિક્કાને એક વખત ઉછાળતા છાપ અને કાંટા મળે તેની સંભાવના શોધો. ઓપ્શન બધા આના જ. ઓપ્શન થોડા અહીંયા એક 0 ઉમેરી દઈએ. હા, શું જવાબ આવે ભાઈ? કે સાહેબ સમતોલ સિક્કાને ઉછાળીએ તો છાપ અને કાંટા બે તો વળી હાથે તો કેવી રીતે મળવાના છે? ઓકે, બંને હાથે કોઈ દિવસ શક્ય નથી અને અશક્ય છે. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી આવે છે? 0. એટલે આ બધું ધ્યાન રાખવાનું. અને પણ આની જગ્યાએ અથવા હોત તો
યસ, છાપ અથવા કાંટા મળે તો કે સાહેબ એ જ મળે બીજું કંઈ ના મળે એટલે એની સંભાવના એક આવી જાય. અને આવે ને એ કોઈ દિવસ શક્ય નથી કે બંને ક્યારે સાથે મળે. આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભાઈ. ઉપર વાત તો સમજાઈ દીધું, નાનો જવાબ આપો. 4 નો ગુણક છે. લો, સેમ ટુ સેમ જવાબ જોઈએ મારે. ભાઈ બધાએ શીખવાનું છે, કોઈ એવું ન વિચારતા કે આ તો બધું અઘરું છે એમ. એ શું આ બોલો? પેલા તો કુલ કેટલા પરિણામ? 32. ઓકે. વધુમાં વધુ 3 કાંટાનો મતલબ 3 થી વધારે નહીં. ઓછામાં ઓછો તો 0 મળે તોય ચાલે. એક પણ કાંટો નહીં મળે ને તોય ચાલશે. પ્લસ 5C1 પ્લસ 5C2 અને પ્લસ 5C3. 3 જ કાંટા ભાઈ, 3 થી વધારે નહીં. એટલે આટલા 3 થી વધારે નહીં, 3 થી ઓછા તો ગમે તે 2 મળે તો ચાલે, 1 મળે તો ચાલે, 0 મળે તો ચાલે. બોલો ભાઈ, 5C0 નો મતલબ શું? 1. ઓકે. 5C1 નો મતલબ શું? 5. 5C2 નો મતલબ શું? અહીંયા સમજો. 5 ગુણ્યા 4, 2 ગુણ્યા 1, 2 દુ 4, 5 દુ. અને 5C3 નો મતલબ શું? ઓકે, 5C2 નો જે મતલબ હતો એનો એ જ 5C3 નો મતલબ છે. કે સાહેબ કેમ એવું? મેં કીધું જો 5 માંથી 3 જાય એટલે કેટલા? 2. ઓકે, ન ખબર પડે તો કરી લેવાનું. 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 3 ઉડી ગયા, 2 દુ 4, 5 દુ એ કે નહીં. તો 5C2 5 માંથી 3 જાય ને તોય 2 આવે. એનો મતલબ આ બંનેનો જવાબ છે ને સરખો આપવાનો છે. ચલો શું જવાબ આવશે? 10 ને 10 20, 20 ને 5 25, 25 ને 1 26, 26 ભાગ્યા 32, 26 ભાગ્યા 32 નો મતલબ 13 ભાગ્યા 16. અને 13 ભાગ્યા 16 એટલે જવાબ ક્યાં આવશે? એ. બધા વિદ્યાર્થીને બીજું કંઈ સમજાય કે સાહેબ કે મને જવાબ નથી આવતો એને તમે ગોળી મારો. તમને એટલી ખબર પડવી જોઈએ સાહેબે 3 સુધી જ કેમ લખ્યા છે, કેમ અહીંયા 5C0 થી ચાલુ કર્યું છે. એને વધુમાં વધુ 3 કાંટા કીધા છે, ઓછામાં ઓછો તો એક નહીં મળે તોય ચાલશે. આ જેને પાવરફુલ કરી લીધું ને, હું ગેરંટી સાથે કહું છું કે તમે રેલવે ગ્રુપ ડી ની પરીક્ષા આપો કે ગમે તે પરીક્ષા આપો, જો સંભાવનાનો કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે અહીંયાથી હશે. નેક્સ્ટ જવાબ લાવો ફટાફટ. હાલો, આપણે કાંટાવાળું આજે પૂરું કરી દઈએ. આવતીકાલે પાસો અને પત્તા. હાલો હાલો. ભાઈ એક સેકન્ડ 4 વાર ઉછાળે કુલ કેટલા પરિણામ? 16. એટલે 32 વાળાનું તો કંઈ કામ નહીં. પહેલા તો આટલી તો બુદ્ધિ દરેકને દોડવી જોઈએ કે ભાઈ 16 કુલ પરિણામ જ છે તો છેદમાં 32 કેવી રીતે? તો બે તો ઓપ્શન તમારે આમે નીકળી જવાના છે. જેને જેને જરાય ખબર નથી પડતી તુક્કો મારવો છે ને એ આમ બે માંથી તુક્કો મારશે, એ અને ડી માંથી. ભાઈ હવે સમજો કુલ કેટલા પરિણામ? ઓછામાં ઓછા 3 કાંટાનો મતલબ એવો છે કે 3 થી ઓછા. તો મેં કીધું 4 છે ને એમાંથી 3 મળે, અથવા 4 માંથી 4 મળી જાય. શું ફરક પડે છે? વધુમાં વધુ ગમે એટલા મળે. ઓછામાં ઓછા 3,
3 થી ઓછા આવવા જોઈએ નહીં. બોલો ભાઈ, 4C3 નો મતલબ શું? 4. જેને એમ કહેશે તમે આ ડાયરેક્ટલી કેવી રીતે કરો છો? મેં કીધું જો 4 માંથી 3 જાય એટલે કેટલા? 1. તો આનો મતલબ તો એ જ થયો ને. ઓકે, 4C1 નો મતલબ 4 અને 4C4 નો મતલબ શું ભાઈ? 1. ચાલો 16, 5 ભાગ્યા 16 જવાબ આવશે. જવાબ આવશે ડી4 દિલ્હી. કેટલી વાર થઈ પણ હવે જે વિદ્યાર્થીની વાર થઈ છે ને એ બધાએ શું કર્યું હશે? 4C3 નો મતલબ એવું 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 2 ઉડી ગયા ને પછી કે 4. તો મેં કીધું 4 માંથી 3 જાય એટલે 1 જ આવે. 4C1 નો મતલબ 4 જ થાય. આવું મેં બધાને સમજાવેલું છે. જો ભાઈ ફરીથી કહી દઉં છું જેને યાદ નથી, 4C0 હોય ને તો 1, 4C4 હોય ને તો પણ 1. ઓકે, અહીંયા બંને સરખું. પરંતુ 4C1 હોય ને આનો મતલબ 4. આ વસ્તુને સમજાવવાની છે. પરંતુ એવું છે 15C13. તો તમે 15C13 કરવા નહીં જાઓ. તમે આને 15 માંથી 13 જાય એટલે કેટલા? 2. તો 15C2 લખી શકો છો. ઓકે, 15 માંથી 13 જાય તો 2 આવે તો 15C2 એ લખી શકો છો. તો આ દરેક વિદ્યાર્થીના પોઈન્ટ ખબર હોવા જોઈએ યાર. આ પોઈન્ટ બેઝિક પોઈન્ટ છે આમાં. ઓકે, આગળ જુઓ. અલા ઓપ્શન નહીં હો. શું જવાબ આવે? ડાયરેક્ટ લાવો. ના ના, ઓપ્શન તો છે નહીં. 2 કે તેથી ઓછી વખત નહીં એટલે શું? 3 વખત. એ જ થયું ને. 2 કે તેથી ઓછી વખત મળવું જોઈએ નહીં એટલે 3 વખત. કુલ તો 8 પરિણામ છે. 3C3 ભાઈ 3 વખત જ મળવું જોઈએ. 2 વખતે નહીં, 2 થી ઓછી વખતે નહીં. ઓકે, એટલે આપણને ખબર પડવી જોઈએ 3 વખત મળવી જોઈએ. 3C3 નો મતલબ 1/8. કેટલી વાર થાય છે બોલો? જ્યાં સુધી કોઈ વિદ્યાર્થી નહીં સમજે ને ભાઈ, કોન્સ્ટેબલ મેં તમને શું કીધું બધાને? કોન્સ્ટેબલમાં તો કોઈ આટલો અપ લેવલનો આવવાનું નથી. પણ તમે કોઈ પણ પરીક્ષા આપશો ને કોન્સ્ટેબલ સિવાયની X Y Z, એ બધામાં આ ક્વેશ્ચનો આવવાના છે. ઓકે, તો કે સાહેબ કોન્સ્ટેબલમાં શું આવી શકે છે? મેં કીધું કોન્સ્ટેબલમાં એ ક્વેશ્ચન તમને લખાવું તો કે એવું આવી શકે જો એને અપર લેવલનું પૂછવું હોય તો. એક સિક્કાને 2 વાર ઉછાળતા. એક સિક્કાને 2 વાર ઉછાળતા બંને વાર એક જેવું પરિણામ મળે તેની સંભાવના શોધો. A 1/4, B 1/2, C 1/3, D 3/4. ABCD બોલો. અરે ભાઈ, બંને જો કુલ પરિણામ કેટલા? પહેલા તો કુલ પરિણામ કેટલા? 4 કુલ પરિણામ હોય તો 3 વાળાનું શું કામ? કુલ પરિણામ જો 4 હોય તો 3 વાળાનું શું કામ? 2 નું તો કામ છે કારણ કે 4 ના ઘડિયામાં 2 આવે છે. ઓકે, 2 ના ઘડિયામાં 4 આવે છે. અહીંયા 4 છે, અહીંયા પણ 4 છે એટલે 3 ઓપ્શન મારી જોડે છે. હવે એને એમ કીધું છે કે બંને વારે એક જેવું પરિણામ મળે. મેં કીધું જો બંને વારે એટલે હેડ મળે ને ટેલ મળે, બીજું તો કંઈ ન મળે. બંને વારે એક જેવું પરિણામનો મતલબ શું? બંને વાર છાપ મળે અથવા તો બંને વાર કાંટા મળે. આવા તો 2 જ પરિણામ છે. 2/2 નો મતલબ 2/4 નો મતલબ 1/2. જવાબ આવે બી ફોર બોમ્બે. એટલે કોન્સ્ટેબલના પ્રશ્નો તમને એમ કહેશે કોન્સ્ટેબલમાં શું પૂછી શકાય? તો આવું પૂછી શકાય છે કે ભાઈ બંને વાર એક જેવું પરિણામ મળે. હાલો ભાઈ, ફટાફટ જોઈએ મારો જવાબ. હા ભાઈ,
આટલી વાર તો ન થવી જોઈએ ભાઈ. 3 નિષ્પક્ષ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે એટલે કુલ કેટલા? 8. 8 આવે તો 2/3 નું શું કામ? છેદમાં 3 કેમ? ઓકે ભાઈ તમારે બધું આ જોઈએ ને સીધું ઓપ્શનમાં જવાનું કે આ ઓપ્શન તો જવાબ ન આવે. એને એમ કીધું છે ઓછામાં ઓછા 2 કાંટાનો મતલબ છે 2 થી ઓછા નહીં. ઓકે 3 માંથી 2 અને 3 માંથી 3 ચાલે. 3 માંથી 3 ચાલે 2 થી ઓછા નહીં. ઓછામાં ઓછા 2 નો મતલબ 2 થી ઓછા નહીં. એટલે 2 થી ઓછા ના હોવા જોઈએ. વધુમાં વધુ 3 આવે ચાલે. 3C2 નો મતલબ શું ભાઈ? 3. 3C3 નો મતલબ શું? 1. ઓકે 4/8 નો મતલબ 1/2. જવાબ આવે બી ફોર બોમ્બે. 5 10 સેકન્ડના જ ક્વેશ્ચનો છે. હા ઓકે પણ ક્યારે તમે પ્રોપરલી આને સમજી જાઓ. અને મેં તમને શું કીધું છે કે તમે માત્ર ને માત્ર લેક્ચરને કોન્સ્ટેબલના પર્પસથી ના જુઓ. ઓકે તમને એમ કે છે તમને એમ થવું જોઈએ કે સંભાવના આગામી કોઈ પણ પરીક્ષામાં આવે. તમે બધા ફોર્મ તો ભરેલા હશે અથવા હવે ભરશો તો આગામી કોઈ પણ પરીક્ષામાં સંભાવનાનો ક્વેશ્ચન આવે છે અને જો એ આનો સિક્કાનો ક્વેશ્ચન આવે છે તો હું ગેરંટી સાથે કહું છું કે સિક્કાના અમે ક્વેશ્ચનો ગણાવે છે ને એના બહારના ક્વેશ્ચનો તો નહીં જ હોય. ઓકે 1-2 ક્વેશ્ચન હોય તો જોઈ લઈએ એટલે આવતીકાલે સિક્કાનો કોઈ પ્રશ્ન જ ન રહે. આવતીકાલે આપણે પેલા આના પાસાના ને બધા જોવાના રહેશે. આ જો જનરલ ક્વેશ્ચનો મેં બધા લીધા છે. લાલ દડા છે ને સફેદ દડા છે ને બધા. ઓકે એટલે ઘણા ને આ બધા દડાઓ પાછા હા આવી ગયું ને આ બધા કોપી વાળા જ હવે ક્વેશ્ચનો હશે મારા બેટા. બધા કોપી પેસ્ટ થયા કે શું? લો જવાબ લાવો. મને સિક્કા વાળો નહીં રહ્યો. મારે તો જવાબ જોઈએ. ફોર કોન્સ્ટેબલ હા ફોર કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલમાં આવું હોય એક ક્રિકેટ મેચમાં એક બેટ્સમેન 30 દડાનો સામનો કરે છે ત્યારે 6 બાઉન્ડ્રી ફટકારે છે તો બાઉન્ડ્રી ન ફટકારે તેની સંભાવના કેટલી? પેલા તો કુલ કેટલા? 30. ભાઈ કુલ તો 30 દડા ને. ઓકે 6 માં બાઉન્ડ્રી ફટકારે છે તો બાઉન્ડ્રી કેટલામાં નહીં ફટકારતો હોય? બસ તો પ્રશ્ન પૂરો થઈ ગયો ભાઈ. ઓકે ચલો 12 15 4 5 4 પંચે માઉસ. જવાબ આવે 4 પંચે માઉસ. 30 દડા છે એમાં 24 માં તો બાઉન્ડ્રી નથી ફટકારતો. 6 માં ફટકારે છે તો 24/30. 24/30 નો મતલબ 12/15 અને 12/15 નો મતલબ સોરી હા 4 તરી 12 5 તરી 15 રેડી છે. ઓકે 4 પંચે માઉસ. તો આવા ઇઝી ક્વેશ્ચનો પરીક્ષામાં કોન્સ્ટેબલમાં હોઈ શકે છે. આ પેલા સમિતિ વાળા જો એક માણસ અને તેની પત્ની કોઈ બે સમાન પદ વાળા ઉપર જગ્યામાં કરે છે અરજી કરે છે કાલે. આ બધા પરીક્ષામાં પૂછાયેલા. એક ગલ્લામાં 10 સિક્કા. એ સત્ય બોલે ન સત્ય બોલે. બોલે તો બોલે ન બોલે તો કઈ નહીં. એક પાસો ઓકે ના આવે કે સારું હે કે તમારા ભાગ્ય હારા એ કે નહીં આવે? શું થયું? ઉભા રહો. આ કોન્સ્ટેબલ નો ક્વેશ્ચન ગણજો. આ ફોર કોન્સ્ટેબલ હે સી 2/7 5 દુ 10 7 પચાસ 35. વેરી ગુડ. એક લોટરીમાં 10 ઇનામો છે 15 બ્લેન્ક છે. બ્લેન્ક એટલે ખાલી. તો કુલ કેટલા થયા? 35. કુલ 35.
હવે એને એમ કીધું છે આકસ્મિક રીતે એક લોટરી કાઢવામાં આવે અને ઇનામ મેળવવાની સંભાવના કેટલી, તો ઇનામ કેટલામાં છે? તો 10:35 નો મતલબ 5 દુ 10, 7 × 35 તો 2, બસ આ કોન્સ્ટેબલમાં છે. કુલ 35 છે. કુલ કેટલા છે? કુલ પરિણામ હંમેશા છેદમાં આવશે. એને એમ કીધું લોટરી લાગે છે એના પરિણામ તો 10/35. ઓકે, ચલો તો આટલા સુધી રાખીએ છીએ. આવતીકાલે આગળ જોઈશું. જો આવતીકાલનો લાસ્ટ છે લેક્ચર. સંભાવનામાં કોઈ પણ ક્વેશ્ચન તમને એમ કે સાહેબ મારે ગણાવવો છે, મેં પેલા આવું ચેપ્ટર ગણ્યું હતું પણ મને ખબર પડી નહીં, તો કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને મોકલી દેજો. આવતીકાલે આપણે ગણાવી દઈશું. ચલો બંધ કરી દો તો ભાઈ. આરડી બંધ કરી.